નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે એમાંથી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો સમયનો બગાડ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો. તો જો મિત્રો, જે આજના વિડીયોમાં આપણે જોવાનું છે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. સૌથી પહેલા એનો ટૂંકો ખ્યાલ લઈ લઈએ. તો જો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો જેની અંદર વધુ સક્રિય તત્વ ઓછું સક્રિય તત્વ હોય એને દૂર કરે. બરાબર? આમાં કેવું હશે? એક તત્વ વધારે સક્રિય હશે, એક ઓછું સક્રિય હશે, એટલે પેલા ધક્કો મારી દેશે. એક સંયોજનમાંથી એક તત્વને કાઢીને દૂર ફેંકી દેશે અને બીજું એની જગ્યાએ લાગી જશે. બરાબર? જેમ કે આ તત્વ હતું, આની અંદર હતું, બરાબર, એ બિચારું ઓછું સક્રિય હતું, તો બહારથી આ બીજો તત્વ આવ્યો અને કીધું એ ચલ ફૂટ, તું જતો રહે, હું તારી જગ્યાએ લાગી જશે. એટલે આને બિચારાને કાઢીને આ વધારે શક્તિશાળી હતો એ લાગી ગયો, તો આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે આમાં દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં કેવું હશે કે ભાઈ આમાં કોઈને ધક્કો નહીં મારે, અદલા બદલી કરશે. બરાબર? કે ભાઈ જો બે કોઈ પણ પદાર્થો હોય, બરાબર, એની અંદર બે પરમાણુની આપ લે થાય કે તું મારો લઈ લે, હું તારો લઈ લઉં. બરાબર? અદલા બદલી થાય, તો એ કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આમાં શું થાય? એકને આ લે અને બીજો બીજાને આ લે, એકબીજાને આપલે કરે. બરાબર? તો એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા આગળ આપણે ડિટેલમાં જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં હવે ડિટેલમાં વાત કરીએ વિસ્થાપન પ્રક્રિયાની. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ચલો એની એક પ્રયોગ દ્વારા આપણે સમજૂતી લઈએ. તો શું કરવાનું? લોખંડની 3 ખીલીઓ લઈ લેવાની. લોખંડની 3 ખીલીઓને બરાબર કાચ પેપર વડે સાફ કરી દેવાની. એનો જે કાટ બાટ હતો બધો દૂર કરી દેવાનો. ઓકે. પછી 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ આવે તે લેવાનું, ભૂરા રંગનું કસનળીની અંદર. હવે 2 ખીલીઓને દોરી વડે બાંધીને એની અંદર ડૂબાડી દેવાની. તો ડૂબાડી દીધી. હવે 20 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક રાખો તમે ત્યાં અંદર ડૂબાડીને. એક ખીલી બહાર રાખવાની જોવા માટે કે ભાઈ એક ખીલી બહાર રાખી એનો કલર કેવો છે, અંદર ડૂબાડીને બહાર કાઢશું એનો કલર કેવો છે. તો તમે જોશો કે ભાઈ આ એક ખીલી હતી, એનો બહાર જે કલર હતો એ આવો હતો, મસ્ત તમે ચકાચક કરેલી હતી ને કાચ પેપર વડે ઘસીને. અને પેલું દ્રાવણ હતું કોપર સલ્ફેટનું, એનો કલર આવો હતો, ખીલીનો કલર આવો હતો. 20-25 મિનિટ, અડધો કલાક મૂકી રાખો, પછી બિચારાની હાલત શું થઈ જુઓ. જે ખીલી હતી એના ઉપર કાટ લાગી ગયો હશે. પહેલાં આવી મસ્ત ચકાચક હતી, ફ્રેશ, અને અહીંયા હવે વપરાઈ ગઈ, બિચારી કાટ લાગી ગયો. અને આ દ્રાવણનો રંગ તમે જુઓ, દ્રાવણ કેવું મસ્ત મજાનું ફ્રેશ હતું, કોપર સલ્ફેટનું દ્રાવણ, અને બિચારાનો હવે કલર ઉડી ગયો, એનો રંગ ઉડી ગયો. તો અહીંયા કોપર સલ્ફેટનો ભૂરો રંગ આછો થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. બરાબર? અને જે લોખંડની ખીલી છે એના પર કથ્થાઈ કલરનો રંગ જામી જાય છે. બરાબર? કોપર સલ્ફેટનો રંગ ભૂરો થાય છે, ભૂરો રંગ ઓછો થાય છે, અને જે ખીલી છે એ કથ્થાઈ રંગની બની જાય. આવું કેમ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થાય છે વિસ્થાપન પ્રક્રિયા. ચલો સમજીએ કેવી રીતે. તો તમે દ્રાવણ લીધું હતું કોપર સલ્ફેટનું, CuSO4નું, અને પ્રક્રિયા કોની સાથે કરી? લોખંડની ખીલી સાથે. એટલે લોખંડનું સૂત્ર શું? Fe. Fe અને CuSO4ની પ્રક્રિયા થઈ, આયન અને કોપર સલ્ફેટની પ્રક્રિયા થઈ. હવે આમાં કેવું છે કે જે કોપર સલ્ફેટનું કોપર છે ને બિચારું, એ ઓછું સક્રિય છે. આ જે કોપર સલ્ફેટ છે એમાં જે કોપર છે બિચારું, એની અંદર તાકાત ઓછી છે, અને આયન છે ને એ શક્તિશાળી, સ્ટ્રોંગ, એ દાદાગીરી કરે. આવી જાઓ, એ એમ કહે એ કોપર સલ્ફેટ એમાંથી તું કોપર છે ને તું નીકળી જા. દાદાગીરી, ચોખ્ખી દાદાગીરી. કોપર સલ્ફેટમાંથી કોપરને બિચારાને ધક્કો મારીને અલગ કરી દીધો, દેખો, અને એ કોપરની જગ્યાએ પોતે લાગી ગયો, સેટિંગ કરી લીધું એને સલ્ફેટ સાથે. હમણાં આપણે એક ઉદાહરણ જોઈશું, એનું મજા આવશે તમને. બરાબર? તો Fe છે, આયન છે, એ વધારે તાકાતવાળી ધાતુ છે, સક્રિય ધાતુ છે. એ કોપરને બિચારાને ધક્કો મારીને અલગ કરી લે, જતો રહે તું, એની જગ્યાએ એ લાગી જાય. તો હવે કોપર સલ્ફેટમાંથી Cu જતો રહે ને Fe લાગી જાય, તો એનું નામ શું થઈ જાય? FeSO4 થઈ જાય, ફેરસ સલ્ફેટ થઈ જાય, અને કોપર બિચારું એકલું અલગ જતું રહે. બરાબર? તો આમ જે લોખંડની ખીલી હતી એના ઉપર આ જે કોપર છે ને એનો રંગ ચોંટેલો હોય, એટલે ખીલીનો રંગ એવો થઈ જાય. બરાબર? અને જે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું આના કારણે એનો રંગ બદલાઈ જાય. તો આયન એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને ધક્કો મારીને કાઢી મૂકે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો આપણે વાત કરી એ પ્રમાણે કે ભાઈ કોપર સલ્ફેટમાંથી કોપર
નો ધક્કો લાગીને આ આયન છે વધારે તાકાતવાળો છે કેમ ત્યાં લાગી જાય છે? તો એનું કારણ શું છે? તો વધુ સક્રિય કોઈ ધાતુ કે તત્વ હોય એ ઓછું સક્રિય ધાતુ કે તત્વ હોય એને વિસ્થાપિત કરે છે, એને કાઢી મૂકે છે બિચારાને. અહીં આયન એક કોપર કરતાં વધારે સક્રિય છે એટલે કોપરને ધક્કો મારીને કાઢી મૂકે છે અને લોખંડ આયન એની જગ્યાએ લાગી જાય છે. તમે પેલી કહેવત સાંભળી છે, जिसकी लाठी उसकी भैंस, जिसके पास ताकत उसका रूल. तो यहाँ लोखंड का ताकत है, જે લોખંડ છે એ વધારે સ્ટ્રોંગ છે, વધારે તાકાતવાળી છે. કોપર બિચારું નબળું છે, શું કરે? ધક્કો મારીને કાઢી મૂકે, એ તું હેડ મારા હાથે, એટલે સલ્ફેટને લઈ જાય. કોણ? લોખંડ. બરાબર. આવું થાય છે વિસ્થાપન પ્રક્રિયાની અંદર. ચલો, આવું એક બીજું ઉદાહરણ છે. એની અંદર આપણે આયનની જગ્યાએ ઝીંક લઈશું. ઝીંક છે ને, ઝીંક આયનની જગ્યાએ ઝીંક લઈશું અને ઝીંક છે એ કોપર સલ્ફેટમાંથી કોપરને કાઢી મૂકે છે. હવે આવી પ્રક્રિયા યાદ રાખવી હોય તો એક મસ્ત વિડીયો બનાવ્યો છે તમારા માટે, ફક્ત તમારા માટે. ગમે તો લાઈક કરી દેજો અને પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ શું થાય છે. તું મારી સાથે હંમેશા રહીશ ને બકુ? હા કોપર, આપણે પરફેક્ટ કપલ છીએ. Hey Sulfate, you deserve someone better. વાવ, ઝિંક તો બહુ સ્માર્ટ છે. અરે, આ ઝિંક કોણ છે? સોરી, કોપર બ્રેકઅપ. હવે હું ઝિંક સાથે જાઉં છું. મને રિપ્લેસ કરી દીધો. આ વિસ્થાપન પ્રક્રિયા છે બ્રો. મૂવ ઓન બ્રો. જોયું તમે, કોપર અને સલ્ફેટ એકબીજા માટે બનેલા હતા, પણ બિચારો કોપર નબળો, ના એનામાં તાકાત, ના એની જોડે પૈસા. બરાબર. પછી આવે ઝીંક, એટલે ઝીંક આવીને પછી સલ્ફેટને લઈ જાય. બિચારો કોપર શું કરે? તમારા બધાના હાલ એવા થવાના છે કોપર જેવા. એટલે ભણવા ઉપર ધ્યાન આપજો, ઝીંક બનજો, કોપર ના બનતા, નહીં તો ભવિષ્યમાં તમારા સલ્ફેટને કોઈ ઝીંક લઈ જશે. તો હવે એની પ્રક્રિયા સમજી લઈએ અને યાદ રાખજો, વાર્ષિક પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર એ આ પૂછાય વિસ્થાપન પ્રક્રિયા. તો તરુણ સરનો આ વિડીયો યાદ રાખજો કે ભાઈ આપણે તો કોપર બની જવાના છીએ. ભણીને ગણીને બોર્ડની પરીક્ષા પાસ કરશું તો ઝીંક બનીશું. બરાબર. તો આપણું સલ્ફેટને કોઈ લઈ નહીં જાય. તો સમીકરણ હવે યાદ કરી લેજો કે ભાઈ ઝીંક છે એ કોપર સલ્ફેટનું જે કોપર છે એ કોપર બિચારું નબળું છે, ઝીંક છે તાકાતવાળું સ્ટ્રોંગ છે. એ કોપરને ધક્કો મારે છે અને એની ગર્લફ્રેન્ડને એ લઈ જાય છે, ઝીંક સલ્ફેટ બને. ચલ તું મેરી સાથ, એ કોપર કે પાસ ક્યાં રખા હે? જોઈને તમે તમારા હાલ આવા ના થઈ જાય, ધ્યાન રાખજો. તો કોપરને અલગ કરીને ધક્કો મારી લે છે અને ઝીંક છે સલ્ફેટને લઈ જાય છે. ઓર ફિર ખાયા પિયા ઓર જલસા કિયા. એના જેવું બીજું ઉદાહરણ યાદ રાખજો, પીબી લેડ. એ કોપર સલ્ફેટ નહીં, અહીંયા કોપર ક્લોરાઇડ છે, CuCl2 છે. બરાબર. કોપર ક્લોરાઇડ. તો એમાંથી કોપરને ધક્કો મારીને એ Clને લઈ જાય છે. અહીંયા કોપર અલગ થઈ જાય. જોયું તમે, બિચારા કોપરની શું હાલત છે. કોપર સલ્ફેટ, એક તો સલ્ફેટ હતી કોપર હાથે, પેલો આવ્યો આયન, કોપરને ધક્કો મારી એ લઈ ગયો. પછી બિચારો કોપર આવ્યો, આ બીજી સલ્ફેટ લાવ્યો, અહીંયા ઝીંક ધક્કો મારીને લઈ ગયો. એને કંટાળો કે ના ભાઈ આ તો આઉટવાળાને મેળ નહીં પડતો. બીજા ક્લોરિન લાવ્યો, કોપર બિચારો ક્લોરિન લાવ્યો, ક્લોરિન હંગાત સેટિંગ થયું. પણ એમાં જુઓ ને આ લેડ એ ફરતી કોપરનો ધક્કો મારી લે. કોપરનો જો મેળ જ પડવા દેતા નહીં. કોપરનું બિચારાને બધી જગ્યાએ તોડાઈને લઈને નાહી જાય. 3 વિલન થયા, લેડ, ઝીંક અને આયન. અને કોપર બિચારો હીરો હતો તોય હારી ગયો. બરાબર. તો લેડ, ઝીંક, આયન એ 3 કોપર કરતાં વધારે તાકાતવાળા છે, વધારે સક્રિય છે. એટલે કોપરને બિચારાને ધક્કો મારીને એની સલ્ફેટને લઈ જાય, ક્લોરિનને લઈ જાય લ્યો. બરાબર. એટલે આવું છે ભાઈ, દુનિયાની અંદર આવું છે, કેમિકલ રિએક્શનોની અંદર આવું ચાલે. બરાબર. તો આપણે કોપર નહીં બનવાનું, આપણે લેડ બનો, ઝીંક બનો કે આયન બનો, એ બધા કોપરથી વધારે સક્રિય છે, વધારે તાકાતવાળા છે, એટલે એ કરી શકે છે. બરાબર. તો યાદ રાખજો, ઝીંક અને લેડ કોપર કરતાં વધારે સક્રિય તત્વો છે,
એટલે કોપરને વિસ્થાપિત કરીને એની સલ્ફેટને લઈ જાય છે. બરાબર, આ વિસ્થાપન પ્રક્રિયા છે. ઇઝી પીઝી. હવે તમને આ વિસ્થાપન પ્રક્રિયા જિંદગીમાં નહીં ભૂલો. 10મા ધોરણમાં તો શું, જિંદગીમાં નહીં ભૂલો. યાદ રાખજો, કોપરવાળી ના થાય આપણા હાથે. હવે વાત કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયાની. અક્ષય કુમાર અજરંબીવાળું પિક્ચર જોજો, મજા આવશે. અક્ષય કુમાર, બોબી દેઓલ. એટલે ટ્રેલર જઈને જોઈ લેજો, એક્સચેન્જ કર. જો દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એક કસનળીમાં 3 ml સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4 લો. બીજી એક કસનળીમાં 3 ml બેરિયમ ક્લોરાઇડ લો. 3 ml ના લેવો, 4 ml લો, 5 ml જે લેવા હોય લેજો, પણ તમારે લેવાનું શું, સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ બંનેને મિક્સ કરી દો. મિક્સ કરી દેશો બંને દ્રાવણોને, એટલે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે. કઈ? દ્વિવિસ્થાપન પ્રક્રિયા થશે. હવે જોજો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થશે. બરાબર, જે આ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ હતું એને તમે ભેગું કર્યો, બરાબર, તો એક નવો પદાર્થ બનશે, સફેદ રંગનું તમને દેખાશે. બરાબર, એ કહેવાય અવક્ષેપ. આ રીતનું નવું વસ્તુ બને ને, આમ દહીં જેવું હોય આ બધું, એને કહેવાય અવક્ષેપ. પ્રેસિપિટેટ કહેવાય ઇંગ્લિશમાં. તો એ અવક્ષેપ બને છે, એ અદ્રાવ્ય હોય છે પાણીની અંદર, એ અદ્રાવ્ય પદાર્થ હોય એટલે તમને દેખાય સફેદ. બરાબર, તો આ જે અવક્ષેપ બને છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયાના કારણે હોય છે. અને અહીંયા અવક્ષેપ બને છે, બરાબર, એટલે અલગ રંગનો પદાર્થ બને છે અંદર, એટલે આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય છે. યાદ રાખજો. બરાબર, આ પ્રક્રિયાની અંદર અવક્ષેપ બને છે એટલા માટે એને અવક્ષેપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો એનું આપણે જે છે એક્ઝામ્પલ જોઈ લઈએ. તો જો જે વાત કરીએ સમીકરણ લખી દઈએ. તો સોડિયમ સલ્ફેટનું બધાનું સૂત્ર આવડવું જોઈએ, તૈયાર કરી દેજો. Na2SO4 સોડિયમ સલ્ફેટ લીધું. બીજો પદાર્થ લીધો બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2. બંને વચ્ચે પ્રક્રિયા થઈ. બરાબર, તો આ જે બેરિયમ છે એ અહીંયા SO4 સાથે જતું રહેશે, સોડિયમ છે એ ક્લોરિન સાથે જતું રહેશે. અહીંયા આયનોની અદલા બદલી થાય. સોડિયમ અહીંથી નીકળીને આની જોડે જશે, બેરિયમ આમાંથી નીકળીને આની જોડે જશે, એટલે બનશે શું, BaSO4 અને NaCl. બરાબર, આમ તો સિમ્પલ પ્રક્રિયા છે. આયનોની આપલે કરવાનું, તું મને હાલ, હું તને હાલું. અક્ષય કુમાર વાળું. આ યાદ ના રહે તો આ વિડીયો જોઈ લો, મજા આવશે અને યાદ રહી જશે. સલ્ફેટ, તું મારી સાથે હોય છે તો બધું પરફેક્ટ લાગે છે. આપણી કેમિસ્ટ્રી કેટલી મસ્ત છે. ક્લોરિન, આપણી જોડી બેસ્ટ છે. બેરિયમ, તું મને છોડીને તો નહીં જાય ને? A few moments later. શું થઈ રહ્યું છે? ના, હું ડોર થઈ રહી છું. કઈ પ્રોબ્લેમ છે? બોન્ડ તૂટી રહ્યું છે. હું કંટ્રોલ નથી કરી શકતી. મારે તારી સાથે નથી રહેવું. શું? હું પણ તારી સાથે નથી રહેવા માંગતી. બ્રેકઅપ. અરે શું થયું? હું સોડિયમ સાથે જઉં છું. અને હું બેરિયમ સાથે રહીશ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. અમે તો પાર્ટનરની અદલાબદલી કરી દીધી. આને કહેવાય દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે કે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ये तो लेटेस्ट न्यूज़ है. જોયું તમે, સોડિયમ અને સલ્ફેટ બે જણા કપલ હતા. બેરિયમ અને ક્લોરાઇડ એકબીજાના કપલ હતા, પણ ખબર નહીં બ્રેકઅપ થઈ ગયો. પછી આ હતી ઓન જોડે જતી રહી, આ હતી આન જોડે આવતી રહી, અદલા બદલી કરી દીધી. સ્વેપ, એકબીજાના આયનોની અદલા બદલી કરી દીધી. એટલે સોડિયમ હતો એ સલ્ફેટમાંથી થઈ ગયો સોડિયમ ક્લોરાઇડ, અને બેરિયમ હતો એ ક્લોરાઇડ જોડે હતો, એ બની ગયો બેરિયમ સલ્ફેટ. તો આ હતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા કે જેની અંદર આયનોની આપલે થાય છે. ઓકે, તો આ આયનોની આપલે થવાનું કારણ શું છે? તો અહીંયા આયનોની આપલે થવાનું કારણ છે એ છે, જો કે બેરિયમ અને સલ્ફેટ Ba+2 અને SO4 -2 આ જે બે આયનો હતા બેરિયમ સલ્ફેટવાળા, બરાબર, એ આયનોની વચ્ચેની પ્રક્રિયાના કારણે, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે એના કારણે BaSO4 ના સફેદ અવક્ષેપ બને છે. બેરિયમ ક્લોરાઇડમાંથી બેરિયમ અલગ થઈ જાય છે અને સોડિયમ સલ્ફેટમાંથી સલ્ફેટ અલગ થઈ જાય છે. એ વધારે એટ્રેક્શન કોની સાથે હોય છે? બેરિયમ અને સલ્ફેટને એકબીજા સાથે વધારે એટ્રેક્શન હોય છે, એટલે પહેલાં એ બે જણા જોઈન્ટ થઈ જાય છે, લગ્ન કરી લે છે, બરાબર, એટલે BaSO4 બને. એ સફેદ રંગના અવક્ષેપ બનાવે છે. યાદ રાખજો, સફેદ રંગના અવક્ષેપ BaSO4 ના. ક્લોરિનને એટલું બધું નહોતું, સોડિયમને એટલું બધું નહોતું, પણ આ બેરિયમ અને સલ્ફેટે કહેવાય કે ચીટિંગ કરી.
બેરિયમ અને સલ્ફેટે ચીટિંગ કરી. પછી વધ્યું કોણ? સોડિયમ અને ક્લોરિન અલગ અલગ થોડા રહે, તો કે આપણે જોઈન્ટ થઈ જાઓ, એટલે એ જોઈન્ટ થઈ ગયા, બરાબર. પણ મેન તો જે વિલન હતા બે હતા, બેરિયમ અને સલ્ફેટ. એ બંને ભેગા થઈને બેરિયમ સલ્ફેટ બનાવી કાઢ્યું, એટલે પેલા બિચારાને ભેગું થવું પડ્યું, સોડિયમ ક્લોરાઇડ બનાવવું પડે. તો કારણ શું છે? કારણ કોણ હતું? બેરિયમ અને સલ્ફેટ આયનો વચ્ચે પ્રક્રિયા થઈને BaSO4 બને છે. જે પ્રક્રિયામાં પ્રક્રિયકોની વચ્ચે આયનોની આપલે થતી હોય તો એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. યાદ રાખજો, જે પ્રક્રિયાની અંદર આયનોની અક્ષય કુમારવાળી આપલે થતી હોય તે પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. ચલો, આ ચેપ્ટરની અંદર આગળ આપણે એક આ પ્રક્રિયા ભણ્યા હતા કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ છે એ બંનેને ભેગા કરીએ અને શું થતું હતું કે એક રંગ ઉત્પન્ન થતો હતો. એ રંગનું નામ આપો. તો આવો જ ઉત્પન્ન થતો હતો, પીળો રંગ, બરાબર. તો એ પ્રક્રિયા શું દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે કે નહીં? હા કે ના મને કોમેન્ટમાં જણાવો, પછી હું સાચો જવાબ કહું છું. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ બે પદાર્થો વચ્ચે આ પ્રક્રિયા થાય છે કે નથી થતી દ્વિવિસ્થાપનવાળી? મને કોમેન્ટમાં જણાવો. પીળો રંગ તો આવે છે, ઓકે. તો હવે સાચો જવાબ કહું છું, ધ્યાન આપજો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય છે. હા થાય છે. આનું સમીકરણ જો લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ પોટેશિયમ આયોડાઇડ KI. હવે આ શું KI છે ને એ આની સાથે જતો રહે નાઇટ્રેટ સાથે. PB છે એ I સાથે જતો રહે એટલે PbI2 બનાવે. એ તું મને આલ, હું તને આલું, એટલે એકબીજાના આયનોની આપલે કરી દે છે. અને લેડ છે એ આયોડિન સાથે જોડાઈને લેડ આયોડાઇડ બનાવે PbI2, અને એનો જ કલર આ પીળો હોય છે. અને જે વધ્યું કોણ પછી વધ્યું એ નાઇટ્રેટ અને પોટેશિયમ એટલે પોટેશિયમ નાઇટ્રેટ બનાવશે. તો હા, એ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. ચલો, છેલ્લે દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયાનો તફાવત પણ પૂછાઈ શકે છે, એ પણ યાદ કરી લઈએ. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો જેની અંદર એક વધારે સક્રિય તત્વો હોય એ બીજા ઓછા સક્રિય તત્વને ધક્કો મારીને એના પાર્ટનરને લઈને નાહી જાય, એ વિસ્થાપન પ્રક્રિયા. એક વધારે સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વનું જે સલ્ફેટ હોય એને લઈને નાહી જાય એટલે વિસ્થાપન કરે, અને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. દ્વિવિસ્થાપન પ્રક્રિયા ના, એવું નહીં, નાહી જવાનું નહીં, અદલા બદલી કરે. આયનોની પરસ્પર આપલે થાય તો એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. વિસ્થાપન પ્રક્રિયામાં કેવું છે? દ્રાવણનો જે રંગ છે એ મોટા ભાગે બદલાતો હોય છે. દ્રાવણમાં રંગમાં ફેરફાર થતો હોય છે, ભૂરામાંથી લીલો થતો હોય એવું થતું હોય છે. આમાં મોટા ભાગે અવક્ષેપ પેદા થતા હોય છે. પીળા રંગના અવક્ષેપ, સફેદ રંગના અવક્ષેપ. દ્રાવણનો રંગમાં ફેરફાર થવો અને અવક્ષેપ પેદા થવું એ અલગ વસ્તુ છે. ભાઈ, અવક્ષેપ એટલે નવો પદાર્થ ઉત્પન્ન થયેલો હોય અને આમાં ખાલી દ્રાવણનો રંગ બદલાયો હોય. અમે તમે જુઓ કે A વત્તા BC, આ A છે એ B ને ધક્કો મારી દે અને AC ને લઈ જાય, C ને લઈ જાય, તો એ વિસ્થાપન. અને અહીંયા AB અને CD છે, એ શું કહે? A C મને D આલ દે, એટલે A છે એ D સાથે જોડાઈ જાય અને C છે B સાથે જોડાઈ જાય, અદલા બદલે, તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા. પછી અહીંયા આ કોપર સલ્ફેટનું આયનવાળું ઉદાહરણ તમે યાદ રાખો. અહીંયા યાદ ના રહે તો આપણે વિડીયોમાં જોયું તો ઝીંકવાળું ઉદાહરણ. તો ઝીંક અને કોપર સલ્ફેટવાળું ઉદાહરણ યાદ રાખજો, સેમ જ છે, બરાબર. જે ઝીંક છે, આયન છે, એ કોપર કરતાં વધારે સક્રિય છે, એટલે એને ધક્કો મારીને સલ્ફેટને લઈ જાય છે. અને આ બાજુ યાદ રાખજો બેરિયમ સલ્ફેટ, આ થોડું વધારે ઇમ્પોર્ટન્ટ છે, સમીકરણ થોડું ભારે છે. સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ બંને ભેગા થયા, એકબીજાને અદલા બદલી કરી દેશે, બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ બનશે. તો આ હતી વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિડીયોની સમાપ્તિ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. અને હા, તમારે જે પણ વસ્તુ જોઈતી હોય, PDF, મટીરિયલ, ક્વિઝ, IMP, MCQ, આ ચેપ્ટરની પ્લેલિસ્ટ બધું જ ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, ચેકઆઉટ કરી લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સબા ખેર, અબ્બા ઘેર, અને તમારી તબિયતનું ધ્યાન રાખજો. ઓકે, ટાટા, બાય બાય, સી યુ. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.